અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો પ્રચાર કરવા ગયેલ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કાફલા માટે રોકવામાં આવેલ ટ્રાફિકથી સુરતીઓ ગુસ્સે થયા હતા અને પોલીસ જોડે ઘર્ષણમાં ઉતર્યા હતા। પ્રોટોકોલ પ્રમાણે ગુજરાતના મુખ્યમંત્રી પસાર થતા હોય ત્યારે પ્રાઇવેટ વાહનો માટે રસ્તો થોડીવાર બંધ કરવામાં આવતો હોય છે, જેનાથી સમગ્ર રાજ્યના પ્રજાજનો વાકેફ છે। છતાં ભૂપેન્દ્રભાઈ પટેલના કાફલાને પસાર થવા માટે થોડીવાર માટે રસ્તો બંધ કરવામાં આવે તે નવાઈની વાત નથી। તેમ છતાં સુરતી લાલાઓએ વિરોધ કર્યો હતો તેમજ મુખ્યમંત્રીની સભામાં પણ ખુરશીઓ ખાલી હતી। તો સવાલ એ છે કે મુખ્યમંત્રીને નીચા દેખાડવા માટે તેમજ તેમની લોકપ્રિયતા નથી તેવું બતાવવા માટે રાજકીય સ્ટન્ટ તો નહોતો એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે। रोड पर गमे ने पड़ी हो એટલે તરત મેમો આવે છે। આનો મેમો બતાવો। મને નહીં ખબર ભાઈ, હું શું કરું એમાં મને વચ્ચે લાવી અજય ભાઈ ઈ વાત છે ને બેરિકેડ મારી કોઈ નાચી ના મોટા આની માની કરે શું કામ છે? આ ગાડી નો ગાડી છે ભાઈ રોડ રોડ ઉપર ગમે ને પડી હોય એટલે તરત મેમો આવે છે। આનો મેમો બતાવો। મને નહીં ખબર ભાઈ, હું શું કરું એમાં મને વચ્ચે લાવી